कि पर पदार्थ जनित जाता है, ये सब जनित जाता है, जणाई जाए છે એમ કહ્યું. જણાઈ જાય છે એનો અર્થ જ એમ છે કે અવભાષણ થાય છે. ઈ જણાય છે એમ નહીં, જ્ઞાન જાણે છે એમ નહીં, જાણે છે એમ નહીં ને જ્ઞેય જણાય છે એમ પણ નથી. જણાઈ જાય. જો જ્ઞેય જણાય છે તો જ્ઞાયક ગણાતો જ નથી. બંધ અધિકારમાં આચાર્ય ભગવાને ટીકા કરતા લખે છે કે હું પરને મારી શકું, જીવાડી શકું, સુખી દુઃખી કરી શકું, એ તારી મિથ્યા બુદ્ધિ છે, એ ભાવબંધ છે. ભાવબંધ એટલે મિથ્યા. પછી આગળ વધીને કહે છે કે ધર્માસ્તી કાંઈ જણાય છે જ્ઞાનમાં એ પણ સમકક્ષી બંધ છે. સમકક્ષી બંધ કસાઈખાના ખોલે મારવાના અભિપ્રાય પૂર્વકના અને ધર્માસ્તી કાંઈ મને જણાય છે, બે પાપ સરખું છે. એટલે આગમને તું માનતો નથી, આ લખે છે, વાંચતો કરો. ધર્માસ્તી કાંઈ જણાય છે, પણ સાહેબ એમાં શું ગુનો કર્યો કે આત્મા જ્ઞેયપણે ના આવ્યો માટે હિંસા થઈ ગઈ તારી. એ જણાય છે ત્યાંથી ઉપાડીને આવી લેવું કે એ જણાય છે ત્યારે આત્મા જ્ઞેય ન થયું તો આત્માનો અનુભવ ન થયો તો ભાવ ઈચ્છા થઈ ગઈ કે નહીં? એમ લેવું અહીંથી, વાંચી સમજાવવા માટે કે અહીંથી આ કરવા માટે. એ જ્ઞાને આત્માને જ્ઞેય બનાવવાનું છોડી દીધું અને પરને જ્ઞેય બનાવી 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 જ્ઞેય બનાવે છે પણ જ્ઞેય બનતું નથી. જ્ઞેય બનાવે છે પણ જ્ઞાનનું જ્ઞેય થતું નથી. એ તો ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય થઈ જાય છે, મારું જ્ઞેય નહીં. ભલે ભૂતકાળમાં ભૂલ કરી એને વિચારવું જોઈએ કે જ્ઞેય કોનું જ્ઞેય છે? આત્માનું જ્ઞેય થયું તો ભૂતકાળમાં કે અત્યારે વર્તમાનમાં? કે આત્માનું જ્ઞેય તો થઈ શકતું નથી. તો કોઈને જાણનાર હોવું જોઈએ કે આ ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે. જેમ પર્યાયનો કરતા પર્યાય છે એમ કહ્યું તો અકર્તામાં આવી ગયો. એમ પરને જાણનારો બતાવ્યો કે ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, આત્માનું જ્ઞાન એને જાણતું જ નથી. આત્માનું જ્ઞાન આત્માને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે. આત્માનું જ્ઞાન આત્માને જાણે ને પરને ન જાણે. અસ્થિ નાસ્તિ અનેકાંતા છે. આત્માને જાણે ને પરને જાણે એ અનેકાંત નથી. હા, અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નહીં સાધનમ, એવો પાઠ છે, શ્લોક છે. પ્રમાણથી જો તો આમ સફળ પ્રકાશક દેખાય છે અને નહીંથી જો પ્રમાણ જ્ઞાન પરથી જુદું પાડે છે અને નહી જ્ઞાન અંદરમાં પર્યાયથી જુદું પાડી જાય છે આત્માને. પ્રમાણ નહીં, બે સાધન છે. અનેકાંતોપી અનેકાંત, અનેકાંતના જાણવા માટે બે સાધન, એક પ્રમાણ અને એક નહીં. પ્રમાણથી જુએ તો પરથી જુદું પડી જાય છે અને નહીંથી જુએ તો જાણનાર જણાય છે અને પર જણાતો નથી. ઈ અનેકાંત ભેદ જ્ઞાન મૂલક છે. જાણનાર જણાય છે અને પર જણાતો નથી. એમાં ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ છે, એમાં જ્ઞાનનો નિષેધ ક્યાં આવ્યો? એમાં તારો નિષેધ ક્યાં આવ્યો કે તું તો એવો ઇન્દ્રિય જ્ઞાન વાળો છો નહીં? તને શું દુઃખ થાય છે એમાં? બહુ વાત તો બહાર આપી દીધી છે ગુરુદેવે. અનંત ઉપકાર છે આપણા ઉપર. એટલે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક ગણાય છે. જ્યારે રાગનો પ્રતિભાસ થાય છે ત્યારે રાગનો પ્રતિભાસ થાય છે એવું જ્ઞાન જણાય છે કે રાગ જણાય છે? પ્રતિભાસના કાળે આ પદાર્થ છે દ્રવ્યશ્રુત, આનો પ્રતિભાસ જ્ઞાનમાં થયો. બરાબર? પ્રતિભાસ તો થાય ને, આનો પદાર્થ છે. તો એ જ્ઞાન આ દ્રવ્યશ્રુતને એ વખતે જાણે છે કે દ્રવ્યશ્રુત જેમાં પ્રતિભાસે છે એવા જ્ઞાનને જાણે છે. કે છે કે આ આત્માનું જ્ઞાન
આ દ્રવ્ય શ્રુતને તો જાણતું જ નથી. પછી કે છે કે દ્રવ્ય શ્રુતનું જ્ઞાન નથી થતું, પણ જ્ઞાનનું જ્ઞાન થાય છે. એ જ્ઞાનનું જ્ઞાન થાય છે. જ્ઞાનનું એટલે જ્ઞાયકનું જ્ઞાન થાય છે. એ જ્ઞાન કેવું છે કે એ જ્ઞાનમાં સમસ્ત સમસ્ત જ્ઞેયાકારો એમાં પ્રતિભાસે છે એવું જ્ઞાન થાય છે. સમસ્ત જ્ઞેયાકારો જ્ઞેયો પ્રતિભાસે છે એમ નહીં. હવે જ્ઞેયાકારોથી જ્ઞાન અભિન્ન છે અને જ્ઞાનથી જ્ઞાયક અભિન્ન છે. જ્ઞેયથી ભિન્ન છે અને જ્ઞેયાકારો જે છે જ્ઞેયોના પ્રતિભાસ થાય છે એવું જ્ઞાન જ્ઞાનની પર્યાયથી અભિન્ન છે. અને એ જ્ઞાનની પર્યાય જેમાં લોકાલોકનો પ્રતિભાસ થાય છે એવું જ્ઞાન આત્માથી અભેદ થઈને અનુભવ થાય છે. ત્યારે ઉપચારથી એમ કહેવાય કે પ્રતિભાસ દેખીને પરનો પ્રતિભાસ છે અહીંયા એ કાર્ય થયું તો કાર્યમાં કારણનો આરોપ આપી નૈમિતિકમાં નિમિત્તનો આરોપ આપીને એમ કહેવાય કે જ્ઞાન પરને જાણે છે. ખરેખર જ્ઞાન પરને જાણતું નથી, એવો સ્વભાવ જ નથી જાણે પરને. પણ ઉપચાર કરવામાં આવે છે, નિમિત્ત દેખીને ઉપચાર કરવામાં આવે છે. એ ઉપચાર જો સાચો લાગે તો બહિર્મુખ દશા થાય છે, અને ઉપચાર ખોટો લાગે કે જાણનાર જણાય છે તો અંદરમાં આવી જશે. જ્ઞાકાર અવસ્થામાં ગ્રાહકપણે જણાયો, જ્ઞાયકપણે જણાયો, જણાશે નહીં. હવે આ પ્રયોગની વાત ચાલે છે. જ્ઞાકાર અવસ્થામાં જેમ કે આ બોલપેન છે એનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે અને સ્વનો પ્રતિભાસ થાય છે, જ્ઞાયકનો બેનો પ્રતિભાસ થાય છે. એવી એક જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ જેમાં બેનો પ્રતિભાસ થાય છે. બેને જાણે છે એમ ના લેવું. બેનો પ્રતિભાસ થાય છે તે સમયે એવી જ્ઞાકાર અવસ્થામાં આચાર્ય ભગવાન ફરમાવે છે, એમાં આધારે આપીશું, ફરમાવે છે કે વિશેષ પર્યાયના ભેદે વિષય ભેદ કરીને કોઈ તો સમ્યક જ્ઞાની થઈ જાય છે અને કોઈ મિથ્યા જ્ઞાની થઈ જાય છે. પ્રતિભાસ બેના છે ને એ લક્ષ અંદરમાં કરવું કે બહાર કરવું એની પોતાની પુરુષાર્થની વાત છે. અનંતકાળથી બહાર કરે છે કે પર જણાય છે મને, એ બહિર્મુખ દશા થઈ ગઈ. આત્મા બહિર્મુખ થતો નથી, ઇન્દ્રિય જ્ઞાન બહિર્મુખ થાય છે. આત્માનું જ્ઞાન બહિર્મુખ થઈ શકે જ નહીં. બહિર્મુખ થાય તો પરને જાણે. અને પરને જો જાણે તો જ્ઞાન પરનું જ હોય તો જ્ઞાનનો નાશ થઈ જાય. રાગનું જ્ઞાન ન થાય, રાગનો પ્રતિભાસ થાય પણ રાગને જાણે નહીં. જ્ઞાન પ્રતિભાસ થાય અને જાણે નહીં. બોલો, ગજબની વાત. પ્રતિમા, ભગવાનના પ્રતિમા દર્શન કરવા જાય તો એનો પ્રતિભાસ થાય પણ આત્માનું જ્ઞાન પ્રતિમાજીને જાણતો નથી. તો એ વખતે કોણ જાણે છે એને? આંખનો ઉઘાડ, ચક્ષુ ઇન્દ્રિય જાણે છે. જ્યારે ચક્ષુ ઇન્દ્રિયને જાણે છે ત્યારે આત્માનું જ્ઞાન આત્માને જાણે છે. પ્રતિભાને સામે ઉભા અનંતના દ્રવ્યગુણ પર્યાયને જાણતા, અરે મને તો જાણનાર જણાય છે, ત્યાં ઉભો ઉભો સમ્યક દર્શન પ્રગટ કરી લે. પ્રતિમા રહી ગયા. આંખનો ઉઘાડ થોડો ટાઈમ ત્યાં રહ્યો, થોડો ટાઈમ પછી તો એને એમ આવ્યું ને કે જાણનાર જણાય છે, આ નથી જણાતું. એ તો ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે. તો જાણનાર જણાય છે તો ઇન્દ્રિય જ્ઞાનનો વેપાર થોડો ટાઈમ લબ્ધ થઈ જાય છે. લબ્ધ એટલે એનો વ્યાપાર અટકે છે. ઇન્દ્રિય જ્ઞાનનો ક્ષય થતો નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં આવ્યા પછી પાછું ઇન્દ્રિય જ્ઞાન ઊભું થાય છે. હા, અને પરિણતિ રહી જાય છે. અનુભવ પછી
એ જ્ઞાનના બે ભાગ પડી જાય છે. થોડી અંતર્મુખ અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ રહી જાય છે અને બહિર્મુખ જ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાન રહી જાય છે. પછી ઇન્દ્રિય જ્ઞાનમાં એને અહમ થતું નથી કે હું ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણું છું. ત્રણ કાળમાં ઇન્દ્રિય જ્ઞાનથી ભેદ જ્ઞાન થઈ ગયું છે, એકતા તૂટી ગઈ એની. એ તો જ્ઞેય છે, ભાવ ઇન્દ્રિય એના વિષયો બધું જ્ઞેય છે. એ જ્ઞેય નથી જણાતા પણ જ્ઞેયનો પ્રતિભાસ થાય છે. એવું જે જ્ઞાન કે જે જ્ઞાન આત્માને જાણે છે અહીંયા સુધી લઈ લેવાનું. જ્ઞાનને જાણે છે એમ ન લેવું. જ્ઞાનની પર્યાયને જાણે છે તો પ્રતિભાસ ઉપર વયો જશે. બહુ અપૂર્વ વાત છે. છઠ્ઠી ગાથા એટલે છઠ્ઠીનો લેખ ફરે ની અફર છે. ગુરુદેવ કહે છે કાળ સારો છે, જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે. એનો વિચાર બધાએ કરવો કે આ શું જ્ઞાકાર અવસ્થાનો સ્વીકાર કર્યો આચાર્ય ભગવાન, અને એમાં જ્ઞેય ન જણાય ને જ્ઞાયક જણાય એ શું? મંદિરમાં બધા દર્શન કરવા જાય છે તો અરીસામાં સામે જોઈને આ ચાંદલો કરે ને, સમજી ગયા? તો બહાર નીકળતા નીકળતા કોઈ ભાઈએ પૂછ્યું કે તમે આ ચાંદલો કર્યો કેવી રીતે કર્યો? કે અરીસાને સામે જોયું અને મારું કપાળ દેખાણું, એમાં ચાંદલો કર્યો. બીજો ત્રીજો પછી આવા માંડ્યા, મને તો અરીસો જ દેખાણો, મને તો કપાળ બપાળ કાંઈ દેખાણું નથી. હવે કપાળના મોઢાના પ્રતિભાસ વખતે અરીસો જણાય, ઝવેરીને ફટીકમણીના લાલ ફૂલના પ્રતિભાસ વખતે ફટીકમણી જણાઈ જાય છે. બે જાણનારા છે, એક અપરીક્ષક ને પરીક્ષક બે. એને તો એમ લાગતું નથી કે આ લાલ થઈ ગયું. દાખલો ઘણી વાર આપું છું, ફરીથી આપું. કળા છે, કળા. ભુલેશ્વર છે મુંબઈમાં, તે ફટીકમણી ખેડૂને મળ્યો, એને એમ થયું કે સારા પૈસા આવશે એટલે ગયો ભુલેશ્વર. બહુ ગરદીઓ અહીંયા. તો એક બાકડા ઉપર એને રાખ્યું અને આજુબાજુ કાપડવાળાની દુકાન, લાલ પડદા રાખી અને એનો પ્રતિભાસ એમાં થાય પડે. હવે કે આ ભાઈ આ મારે વેચવો છે તો કે 1 રૂપિયો, 1.5 રૂપિયો, 1.5 રૂપિયો, 5 રૂપિયા સુધી હરાજી થઈ. પછી 5.5 કોઈ કરે નહીં કે ના મારે 5 રૂપિયામાં વેચવું નથી. એમાં કોઈ ઝવેરી આવ્યા અને છેટીથી નજર કરી કાંઈક લાગે છે, આમ જોયું તો કે આ તો ફટીકમણી છે. એટલે આ ફટીકમણી કેનો છે? મારો છે. તો તારે કેટલામાં વેચવો છે? હવે 5 રૂપિયા સુધી હરાજી થઈ છે, તમારે તારે શું લેવું છે? મારે છે ઉતાવળ, મારે મહેમાનો આવ્યા છે, શાક લઈ લીધું છે, મારે છે ઉતાવળ, જલ્દી લઈ લેવું તો એને મૂળ તો કબજો કરી લેવો. કે શેઠ મારે 100 રૂપિયા લેવા છે, એટલે 100 ની નોટ કાઢી તરત જ આપી દી. 99 ન કહ્યા, 500 ભાગ્યા તો 500 આપત. પછી ટેક્સી કરીને ભાગ્યા, પાછું વાળીને ન જોયું અને બીજે દી એને તપાસ કરી કે આ તો 10 લાખ રૂપિયાનો આવશે, એની કિંમત 10 લાખ રૂપિયા આવશે. પછી ત્રીજે દિવસે બધાને બોલાવ્યા ઘેરે ચા પાણી પીવા. મોટો હોલ હતો, એ તો શ્રીમંતને ઘેરે તો મોટો હોલ હોય ને. પછી કાજુની પૂરી, બદામની પૂરી, પિસ્તા ડીશોમાં બધા ભરીને ચુખાર. ઓલા હરાજી વાળા કે તમે અમારા ભાઈઓ છો, હરાજીમાં હતા, તમને ચા પાણી પીવા શેઠે આમંત્રણ આપ્યું છે, કાલ સવારે આવજો. બધા આવ્યા, 50 જણા લગભગ આવ્યા. એટલે કે શેઠ આ અમને શું કામ બોલાવ્યા તમે? કે કાલે ઓલું જે હરાજી હતું ને એ મેં કાચ લીધો ને, એના 10 લાખ રૂપિયા મને આવી ગયા. હે થઈ ગયું કે અમે તો 5 રૂપિયા સુધી ચડાઈ કરી હતી. કે તમને ખબર ન પડે પણ એ ફટીકમણી હતું. પછી બધાએ કયું પૂછ્યું કે હવે આ પરીક્ષા કેમ થાય, બીજી વાર આવે તો અમે લઈ લઈએ. એટલે માણસને બોલાવ્યો
કે આજુબાજુ લાલ ને કાળા ફૂલ ને બધા ઢગલો કરી દો, ફટીકમણી વચમાં રાખ્યું, એક એક ને ઉઠાડ્યા. કોઈ કે છે કાળું લાગે છે, કોઈ કાળાની જાત દેખે કાળું લાગે, કોઈ રાતું એમ કે સીટ ડાઉન, બેસી જાઓ. બીજો રાઉન્ડ કરવાનું સેટે કહ્યું. ત્યારે એક ફૂલ હટાવી દો, બધા ફૂલ હટાવી લીધા. રાઉન્ડ બીજો થયો તો સફેદ સફેદ ને સફેદ છે શેઠા. તો થોડીક વાર પેલા તો અમે લાલ કહેતા, તો કાળા કહેતા. નહીં, અમારી ભૂલ હતી. પછી પાકું કરવા માટે ત્રીજું રાઉન્ડ, પાછા ફૂલ મૂક્યા. હવે હવે ભૂલીએ, આ તો સફેદ જ છે. પેલા ભ્રાંતિ હતી અમારી. એમ પરપદાર્થ જણાય છે, ભ્રાંતિ છે. એમ લખ્યું છે શાસ્ત્રમાં, હું જ્ઞાતા ને ચૌધરી મારું જ્ઞેય ભ્રાંતિ છે. જા, હા હા હા, શાસ્ત્રના શબ્દો છે આ. ભ્રાંતિ પણ કુંભકર્ણ ની ઊંઘ ચડી ગઈ છે ને. હા હા, એ ઓલામાં આવ્યું હતું ને, એમાં કુંભકર્ણ ને ઉઠાડવા ગયા તો ઉઠે ની ઘડીકમાં હાથીના ઓલા કર્યા, માંડ માંડ ઉઠ્યો, લડાઈમાં મોકલવો હતો રાવણને. હા હા, એમ કુંભકર્ણ ની ઊંઘમાં છે. સતવાત એને મળે છે પણ કાન ઉપર લેતો નથી. હા હા, એટલે આ વાત કઈ નવી નથી. ગુરુદેવે 66ની સાલમાં કહેલી છે, વર્ષો પહેલા કહેલી છે કે આત્મા પરને જાણતો નથી, પરપદાર્થ એનું જ્ઞેય નથી. 6 કેસેટ નીકળી ગઈ છે એની આખી, 66, 68, 74, 77, 4 વખતની 6 કેસેટ. અને 6 કેસેટની લાણી થઈ ગઈ છે અહીંયા કે આત્મા જ જ્ઞાન છે ને આત્મા જ જ્ઞેય છે ને આત્મા જ જાતા છે. ત્યારે એ 6 કેસેટ જ્યારે નીકળી ત્યારે એમ કરવા માંડે થોડાક. હા, વાત તો ગુરુદેવ કહી હતી કે હવે આપણે કેમ ખ્યાલમાં ન લીધી. એમ થોડા થોડા જાગવા માંડ્યા છે, થોડા થોડા, હજી સંખ્યા વધતી જાય છે એમ દેખાય છે. પણ જાણનાર જણાય છે. આમાં લખ્યું છું, જાણનારો જણાય છે. હા હા, ગુરુદેવના શબ્દો છે, જાણનારો જણાય છે. હા હા, એમ જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે. ભલે આ જ્ઞેયનો પ્રતિભાસ થાય છે, પણ આ જણાય છે કે જ્ઞાન જાણનાર જણાય છે. કે પણ આ સવિકલ દશામાં કુગાડી હોય, આ કુગાડી હોય ત્યારે તો વિચાર કરે કે આ જણાય છે કે જાણનાર જણાય છે. પછી આંખ બીડાઈ જશે અને ત્રીજું લોચન ઉઘડી જશે. હા હા હા, અને તને આત્માના દર્શન થશે ને ભવનો અંત આવી જશે. ભાઈ પ્રયોગ કર, વખત આવી ગયો છે. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે, જ્ઞેય નથી જણાતું. હા હા હા, એમ કરતા એને સમ્યક દર્શન થાય છે. પરોક્ષમાંથી તરત જ સ્વરૂપપ્રકાશની અવસ્થામાં પણ એ જ્ઞાયક જાણવામાં આવ્યો તે જ, જે જાણવામાં આવ્યો તેનો તે જણાયો. જ્ઞાયક બદલો નહીં. અનુમાનમાં જ્ઞાયક અને અનુભવમાં પણ જ્ઞાયક આવી ગયો અને એને ભવનો અંત આવી જાય છે. આવી પરિસ્થિતિ આ 6ઠી ગાથામાં રહેલી છે. વખત થઈ ગયો.